છાણી ગામના સ્મશાનના ખાનગીકરણ મુદ્દે મોટી સંખ્યામાં ગઈકાલે ગ્રામ્યજનો એકત્રિત થયા હતા તથા ઢોલ નગારાના તાલે વિવિધ વિસ્તારોમાં ફરી સહી ઝુંબેશ સાથે આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા। રવિવારે છાણી ગ્રામ બંધના એલાન સાથે માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી। વડોદરા શહેરના તમામ 31 સ્મશાનોના ખાનગીકરણ મામલે ભારે વિવાદ સર્જાયા બાદ વડોદરા શહેર ભાજપ દ્વારા સ્મશાનો અગાઉની સ્થિતિ મુજબ યથાવત રાખવાની વાત મૂકી હતી। જો કે હજુ પણ સ્મશાનોના ખાનગીકરણનો વિવાદ શમી નથી રહ્યો। ગઈકાલે છાણી ગામના સ્મશાનના ખાનગીકરણનો વિરોધ પ્રદર્શિત કરવા મોટી સંખ્યામાં ગ્રામ્યજનો એકત્ર થયા હતા। ઢોલ નગારાના તાલે લોક સમર્થન મેળવવા સહી ઝુંબેશ પણ શરૂ કરી હતી। આ અંગે સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે અમે કોન્ટ્રાક્ટરના લાકડાથી અંતિમ સંસ્કાર નહીં કરીએ। કોર્પોરેશને કોઈ નિઃશુલ્ક વ્યવસ્થા ઊભી કરી નથી, તેમાં પ્રજાના ટેક્સના નાણાંનો ઉપયોગ થવાનો છે। ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરાઈ છે। તારીખ 3 ઓગસ્ટ રવિવારના રોજ છાણી ગામ બંધનું એલાન છે। તારીખ 4ના સોમવારે મ્યુનિસિપલ કમિશનર તથા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે। માંગણી સંતોષવામાં નહીં આવે તો આંદોલન આગળ ધપાવીશું તેમ પણ તેઓ દ્વારા જણાવ્યું હતું। આજે અમે જે આ કોર્પોરેશને જે કોન્ટ્રાક્ટ બેઝ પર જે સ્મશાનો જે લઈ જવાની કોશિશ કે જે થઈ રહ્યું છે એના વિરોધમાં અમે સમસ્ત ગામજનો ભેગા થઈને આ જે કોન્ટ્રાક્ટ પ્રથાના વિરોધમાં અને જે અમારા જે ટ્રસ્ટીઓ જે પહેલાં જે વહીવટ કરતા હતા એ સારો જ કરતા હતા અને અમારી ઈચ્છા પ્રમાણે કે ભાઈ એ લોકો જ સારી રીતે જે વહીવટ ચાલતો હતો એ જ રીતે ચાલે અને અમારે કોઈ કોર્પોરેશનની કે એની જરૂર છે નહીં। અને આજે અમે જે આ ક્રાંતિ જે છાણીના સ્મશાન માટેની જે વિરોધની ક્રાંતિ આજે છાણીથી શરૂઆત કરીએ છીએ। કાલે આખા શહેરમાં આનો પડઘો પડવાનો છે। શું નામ તમારું? મિનેશભાઈ। આજે અમે છાણી સ્મશાન મુક્તિધામ બચાવ અભિયાન માટે ભેગા થયા છે, જે વીએમસી એના અંડરટેકમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સોંપવા જઈ રહી છે। અત્યારે વીએમસી એવું કહે છે કે અમે તદ્દન મફત સેવા આપીશું। મફત ક્યાંથી? હમણાં ઘરના થોડા જ સરકારના ટેક્સના પૈસા જશે અને અત્યાર સુધી આજ દિન સુધી અમારા છાણી મશાનમાં અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલું છે અને આજ દિન સુધી કોઈ એક પણ રૂપિયાની પડી નથી। અને જે આજે કોન્ટ્રાક્ટ પર જવા જઈ રહ્યું છે, આજે જો સરકારના કોન્ટ્રાક્ટ પર જે કામ થાય છે તદ્દન ફેલ જાય છે। એટલે અમે પૂરી શક્તિથી આ ગામજનો દેખો ટોટલ પબ્લિક આજે પૂરી એમના હસવામાં આવી છે। એટલે આજે અમારા વડીલોના ત્યાં જ અમે અંતિમ વિધિ કરી છે, તો હવે શું કરવા? કોર્પોરેશનના પૈસે કરીએ। અમારે કોઈ મફત સેવા જોતી નથી। હવે અમારે સંવેદના અને સંસ્કારની શિક્ષા અમારી આજે થઈ રહી છે। એટલે અમે આજે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરી છે। એમાં આજે અમે આખા ગામમાં સોસાયટીમાં એક ચાલીને બધાને અમારી જે રૂપરેખા છે જણાવીશું। અને રવિવારે પરમ દિવસે ગામમાં સવારે 6 થી બપોરે 1નું સ્વેચ્છાએ બંધનું એલાન છે, ગામનું બંધ એલાન। અને સોમવારે બપોરે 1 વાગે અહીંયા છાની મંડળીથી જ અમે આવેદનપત્ર કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબને સુપરત કરવા જવાના છે। એ અમારી એ છે। ત્યાર પછી જો અમારું યોગ્ય નિરાકરણ નહીં આવે તો અમે એની આગળની રૂપરેખા ટૂંક સમયમાં જાહેર કરીશું। પટેલ હિતેશભાઈ।